14મી જાન્યુઆરી, મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, દેશભરમાં અલગ અલગ રીતે આ પર્વ મનાવાય છે. આજનો આ એ દિવસ છે જ્યારે સૂર્યદાદા, સૂરજ દાદા ઉત્તર તરફ પ્રયાણ કરે છે, એટલે આપણે ઉત્તરાયણ કહીએ છીએ. સાથે જ મકર રાશિમાં પણ પ્રવેશે છે, એટલે એને મકર સંક્રાંતિ કહેવાય છે. આ પર્વનું વૈજ્ઞાનિક મહત્વ તો છે જ, આ પર્વનું સામાજિક મહત્વ પણ છે. આ પર્વ ઉત્સવનો પર્વ છે, આ પર્વ ઉર્જાનો પર્વ છે, આ પર્વ પતંગના પેચબાજી કરવાનો પર્વ છે. આ પર્વ એ કાયપો છે, એ લપેટ, એ બૂમ મારવાનો પર્વ છે. પણ સ્વાભાવિક રીતે જ આખો દિવસ આ ચાલ્યું હોય ત્યારે મારો અવાજ માત્ર એ લપેટ શબ્દ પૂરતો સીમિત એટલે રહે કે આપણા રાજનેતાઓએ પણ જબરજસ્ત પતંગબાજી કરી છે. રાજકીય દાવપેચ 364 દિવસ લગાવે છે. આજે મુક્ત મને પતંગબાજી તેમને કરી છે, પણ અળવાશનો સમય છે, મોજ કરવાનો સમય છે, મસ્તી લૂંટવાનો સમય છે. મને પણ લાગ્યું કે હું પણ તો થોડી રાજનીતિક મસ્તી લૂંટી લઉં, અને એટલે જ તો નામ આપ્યું છે રાજનીતિની લપેટ. શરૂઆત કરીએ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના ઉત્તરાયણ પર્વ અને પતંગોત્સવની ઉજવણીને લઈને. અમિતભાઈ શાહે વર્ષોથી પોતે જ શરૂ કરેલી એ પરંપરા કે ઉત્તરાયણનો દિવસ અમદાવાદમાં મનાવવો, ઉત્તરાયણના દિવસે સવારે પરિવાર સાથે જગન્નાથ મંદિર જઈ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરવી, ગાયની પૂજા કરવી, આરતી કરવી અને ગૌશાળામાં દાન કરવું. એ પરંપરાને આજે પણ યથાવત રાખી, સાથે જ પરિવારની ભાવના અને કાર્યકર્તાઓની સાથે રહેવામાં હરહંમેશ અવ્વલ રહેલા અમિતભાઈ શાહે એ જ ભાવના અને એ જ પરંપરા આજે પણ જાળવી સવારે નારણપુરા તો સાંજના રાણીપની અંદર અને વાડજ વિસ્તારની અંદર તેમને કાર્યકર્તા સમર્થકો સાથે પતંગોત્સવ મનાવ્યો. અમિતભાઈ શાહે જબરજસ્ત પતંગબાજી કરી. દેશભરના અનેક વિપક્ષી નેતાઓને આખાને આખા પક્ષની પોલિટિકલ પતંગ કાપનાર અમિતભાઈ શાહે જ્યારે પોતાની પતંગ અહીંયા કપાતી હતી ને ત્યારે પણ એ વાતનું ગર્વ અનુભવ્યું કે મારો જ કોઈ વ્યક્તિ છે ને કે આનંદના પર્વની અંદર મારો પતંગ કાપે છે. અમિતભાઈ શાહની સાથે તમામ કાર્યકર્તાઓ પણ હતા, સાથે જ અમિતભાઈ શાહનું પરિવાર પણ હાજર હતું. અમિતભાઈ શાહ હરહંમેશ આ રીતે પતંગોત્સવ મનાવે છે. ઘણા હળવાશની અંદર તમામ કાર્યકર્તાઓને એક સાથે રાખવાની ભાવના સાથે અમિતભાઈ શાહનો પતંગોત્સવ આ વર્ષે પણ સંપન્ન થયો, ખુશાલીથી સંપન્ન થયો.